હેલો મિત્રો. આજે જે આપણે આજે દ્વિતીય ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું હતું 12 એપ્રિલના રોજ. મિત્રો, જે આજ રોજ કોઈ બી કારણસર જે નથી આવી શક્યા એ આપણા ગુરુ ભાઈઓ માટે આપણે આ વિડીયો બનાવ્યો છે ને એને તો એન્જોય કરો. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ. ચાલુ કર્યું આપણે હાથે કાચ બનાવી છાપી અને કાંઈ 10 કંપનીમાં જવાનું ખૂબ થીકી સાવડે આપણું હાલે ધીમે ધીમે નામી આવ્યું આપણું. ત્યાર પછી 3 વર્ષ પછી પાછો ઇન્ડિયા આવ્યો, ધંધો કર્યો અને આપણી લાઈફ સેટ થઈ ગઈ. સારી લાઈફ નથી જીવી શકતો, બસ પૂરતા શીખાડી દીધો. હવે દાતાની વાત આવી એટલે દાતા છે એ ભૂલાઈ ન જાય એટલા માટે આપણે જગ્યાએ ઊભા કરીએ. કોપાણી સુનિલ છે મેગા મોલ આ કોપાણી સુનિલ માટે તાળી પાડો. હવે એના કારણે અત્યારે આપણે ગુજરાતનું નામ આગળ છે. તો મારું અત્યારે બધાને એ જ કહેવાનું છે કે આપણે જે તે સમયની અંદર શિક્ષણ મળ્યું, એની સાથે સંસ્કારો મળ્યા, એના બધા આપણે વધારેથી વધારે આભારી છીએ. શિક્ષણ ગુરુજનોના જે પણ આપણે સંસ્કાર મળ્યા એના લગભગ 1 મહિનો કોરોના રાવણ યાદ ન કરતો. મારો વિષય થિયરીનો આવે એટલે છોકરાઓને કંઈક નવું મળે એટલે અઠવાડિયામાં 2-3 દિવસ વાત કરવી હોય તો મારા વિદ્યાર્થી જીવનની વાત કરતો. રાવણની વાત નથી માંગતો. સવારથી સાંજ સુધીની જે દિનચર્યા હતી, જે આખા વર્ષના જે કાર્યક્રમો હતા બધા દરેક શિક્ષકોને હવે આપણે થોડા હળવા થવા માટે મુસાફરી બોલાવી. કદાચ તમારામાંથી ઘણા બધા મુસાફરી નહીં ઓળખતા હોય તો એ મુસાફરી આવશે તો તમને ફરીથી આપવા મળી જશે. મુસાફરી મળે તમે જેના વિદ્યાર્થી છો ને એનો જ હું પાછો વિદ્યાર્થી છું ચંદ્રભાઈ સમાણા રોગશાળા. તો મને આમ તો 5 મિનિટ નહીં જો વધારે નથી આવ્યું તો હું જાજી રક્ષા નહીં કરતા દુઆ ચંદને થોડું જોક્સ ને કહું તો હદ ચલે સો ઓલિયાન બે હદ ચલે સો પીર આ હદ બે હદ કે દોનો ચલે તાકા નામ ફકીર ફિકર ફિકર સબ કોઈ કહે નવરી ફિકર બડી ચીજ આ ફિકર કી તો ફાકી કરે તાકા નામ ફકીર આ ખુદી તો વાત ધરતી ગમે ને વાઢી ગમે વનરાય આ વેણ કવેણ તો સંત ગમે એમ શાયરની સમાય આ લીએ ભણેલી બાઈ કે રોટલી વણતા આવડતી નથી આ દોઢ વણની ફૂલેલી ફાંદમાં કે રોટલી બે પચતી નથી. તયમે
અસવારે આપીની બાગડી કડિયાની લાકડીઓ અને કડિયાની હાઈ બાજી છે તે મોરલા એની ડોકુના તણતર ધક્કા કરી કહે છે કે ટોડે મોર કણું કિયો આલે બલવાનો ચમકી ગામડાની અંદર રાવલ સરની વાત આપણા કલાકારશ્રીએ વાત કરી કે રાવલ સરની પ્રતિભા વિદેશમાં પણ ખીલે છે. તો રાવલ સરમાંથી પ્રતિભાઓ ખીલી છે તેનો હું ટૂંકો પરિચય આપને આપી દઉં. હું હિન્દુસ્તાનના ઓલા છેડે ઓખામાં ડિફેન્સમાં કામ કરું છું અને મારો ભત્રીજો દેવુભા જે અમદાવાદમાં આઈટી કંપની ચલાવે છે એની જર્મનીમાં ઓફિસ છે. જર્મનીને આપણે યાદ કરી હતી એટલે એમ કહું છું કે દેવુભાની આજે જર્મનીમાં પણ ઓફિસ કાર્યરત છે. એટલે આ પ્રતિભા છે. બીજી વાત, હું જ્યારે રાવલ સરના ઇન્ટરવ્યુમાં આવ્યો ત્યારે બધા સ્ટુડન્ટમાંથી ફર્સ્ટ આવ્યો. પછી પરિસ્થિતિ એવી થઈ નવમામાં કે પપ્પા એક્સપાયર થઈ ગયા અને હું આવ્યો સ્કૂલે. મારે સાઈડ કે મારે ભણવું છે નહીં. ફરી ભાઈ મને મૂકવા આવ્યા કે ના ભણવું તો જોઈએ. તો ચાચાભાઈ પાસે ગયા કે ભાઈ ભણીશ નહીં તો તું શું કરીશ ભવિષ્યમાં? તું નહીં ભણતો વ્યસની થાય છે, મજૂરી કરીશ, કામ ધંધો કરીશ. હું નથી કહેતો કે ભણીને તું ડોક્ટર બનજે, એન્જિનિયર બનજે. પણ શિક્ષણ છે એ ત્રીજી આંખ છે અને રિયલમાં હું ભણેલો 12th જ છું, આગળ નથી ભણ્યો. પછી ત્યાં ભણતો તો એટલે મેં કીધું મારે ઇંગ્લિશ નથી રાખવું, મારે ખાલી ભણવું છે, આગળ કંઈ પરસેન્ટેજ મને જોતા નથી. મને કે પર્સન્ટેજ પણ જરૂરી નથી, પણ તમે જીવનમાં જે શીખો ને એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી. પહેલી વખત મારા બાપુજી ત્યાં રાવલસરમાં મૂકી ગયા. 3 વર્ષ ઘણા બધા અમારી સાથેના વિદ્યાર્થીઓ ભાગતા. ઘરે એના ફાધર આવે મૂકી જાય, મોટા ભાઈ આવે મૂકી જાય. હું ક્યારેય 6 મહિના સુધી નહોતું ખાયું, પણ પછી જે આનંદ આવ્યો ને, જે ત્યાં ભણવાનો, અભ્યાસ કરવાનો, શૈક્ષણિક અન્ય પ્રવૃત્તિ કરવાનો, પ્રવાસની કેટલી બધી, એ જીવનના અમૂલ્ય વર્ષો છે. એ ખરેખર ક્યારેય ભૂલાતા નથી. અને જ્યારે પુસ્તક લખવાની વાત હતી ત્યારે અભિપ્રાય આપવાનું ઘનશ્યામભાઈ કીધું ત્યારે વિરાજમાન સાથી કાર્યકરો કાશીબેન અને રાવલ સરના અમારા બધા પુષ્પ, અમારા પરિવાર, તમે તો અમને 3 વર્ષ સાંભળ્યા અને દરેક માણસોની મર્યાદાઓ હોય છે. એમ અમારી સ્ટાફની અને ચાંદ્રાભાઈની બધાની મર્યાદાઓ હોય, પણ
એ મર્યાદાઓને અમે અમારી મર્યાદાઓને ઓળખીને વધુમાં વધુ વિદ્યાર્થીઓનું ભલું કલ્યાણ કેમ થાય એ સતત એ અમારી ટીમ એની ચિંતા કરતી. આજે 30-35 વર્ષે પણ જો બધાય આપણે આટલા આનંદથી ભેગા થઈ શકતા હોય તો આ તકે મારે યાદ કરવા પડે કે જેની પાસે અમે શિક્ષણ લીધું અથવા તો આ ઉત્તર બુનિયાદી શિક્ષણની પરંપરા જેને ચાલુ કરી. ઉત્તર બુનિયાદી શિક્ષણની પરંપરા સ્વમાનમાંથી ઊભી થઈ, યાદ રાખજો. અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર, અંગ્રેજી તમામ ચીજ વસ્તુનો બહિષ્કાર, અસહકારનું આંદોલન જન્મ્યું ત્યારે ગાંધીજીએ જે નઈ તાલીમનો સિદ્ધાંત આપ્યો, વર્ધામાં એની આખી કોન્ફરન્સ થઈ અને આ ઉત્તર બુનિયાદી માળખાની રચના થઈ અને એનો પહેલો અમલ ગુજરાતમાં પૂજ્ય નાનાભાઈ ભટ્ટે ચાલુ કર્યો. 1911માં નાનાભાઈ ભટ્ટ સામરદાસ કોલેજના સૌપ્રથમ દેવુભા અને એની કંપની એની મિત્રો સૌને અભિનંદન. આજે આપણે અહીંયા ભેગા થયા છીએ, સંભળાય છે ને? એમાં બધાએ પ્રાયોરિટી આપી છે. મારે આજે 4 કામ હતા, લિસ્ટ કર્યું, કેમાં નહીં જાવ તો હાલશે, કેમાં નહીં જાવ તો હાલશે, કેમાં નહીં જાવ તો હાલશે, આમાં તો આવવું જ પડશે. એમ તમે બધા પણ તમારા ઘણાના અગત્યના કામોમાં આજના પ્રોગ્રામને પ્રાયોરિટી આપી. એ બદલ તમને સૌને ધન્યવાદ. ભેગા મળીને કમાવું સહેલું છે, ભેગા મળીને કમાવું સહેલું છે, પણ ભેગા રહીને જમવું અઘરું છે, ભોજન અઘરું છે. તમે આજે બધા એવું અઘરું કામ ના સાક્ષી, એ બદલ પણ તમને સૌને ધન્યવાદ. ગામડામાં કહેવત છે કે આપણે દોડીએ ને બાઈક એમ કે દુવો ને તો દૂધ દોણામાં જવું છે, દોણામાં ન જાય તો નકામ. એમ અમને બધાને આજે લાગે છે કે આપણે સફળ, સમૃદ્ધ, તેજસ્વી જોઈને અમને બધાને એમ થાય છે કે આપણે જે દૂધ દોયું છે એ દોણામાં છે. તમે ટૂંકા શબ્દ બોલું છું, તમે સમજી ગયા છો. કોઈ વ્યર્થ ગયું નથી, નકામું ગયું નથી. કુપી આ બેટલી વાત છે. કુપી એટલે દ્રોણાચાર્યના પત્નીનું નામ કુપી હતું. એ એમના દ્રોણાચાર્યને માથા કુપી રાખે કે તમારી પાસે આટલા બધા હથિયારો છે, આટલું બધું જ્ઞાન છે, તો તમારો દીકરો અશ્વત્થામા છે, એને આ બધું જ્ઞાન આપવા બદલે અર્જુનને ક્યાં આપવા કરો? તમારો દીકરો તો અશ્વત્થામા છે. ત્યારે દ્રોણાચાર્ય કુપીને એક વાક્ય તો દીધો, પાત્રતા હોવી જોઈએ. એટલે મેં કીધું પાત્ર હોવું જોઈએ. અર્જુન છે એ આપણા પુત્ર અશ્વત્થામા કરતા ઊંચો પાત્ર વાળો છે, ઊંચા સંસ્કાર વાળો છે. માટે હું એને મારા દીકરા કરતા પણ વધારે જ્ઞાન આપું છું. બધાને ખ્યાલ છે બ્રહ્માસ્ત્ર પાછું ફેરવાનું જ્ઞાન દ્રોણ ગુરુએ અર્જુનને આપ્યું, અશ્વત્થામા નહોતું આપ્યું. તમારે વાંચ્યું સાંભળ્યું હશે. એમ અમને તમારા જેવા
સફળ થયા છે જીવનમાં, તમે બધા બહુ સફળ થયા છો. આ તો બધા ભેગા છો ને કે અમુક બેન્ચના છે, જયભાઈ કીધું કે અમુક બેન્ચના છે. આગલા નથી મેં બેઠા જણને બોલાવ્યા, તમે તો આવો કે અમને ખબર જ નથી. જયભાઈ નામ તો કે અમુક વર્ષમાં જે ભણી ગયા હોય એને મારી પાસે યાદી છે, એને મેં અમને રાખ્યું. પણ ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ રાવળ સ્વરમાંથી પસાર થયા છે અને રાવળ સ્વરનું નહીં પણ દેશનું નામ કાંઈ એવા વિદ્યાર્થીઓ છે. એનો અમને બધાને ગર્વ છે. 1942માં મુંબઈમાં સીપી ટેન્કનો ટાંકી થાય કે મુંબઈ ઓલી ટેન્ક કરે છે. ત્યાં આંદોલન થયું. શેનું આંદોલન? ઘેર ભરો આંદોલન. મહાત્મા ગાંધીએ કીધું કે ક્વિટ ઇન્ડિયા, ભારત છોડો. પબ્લિકને કીધું કે ભારતનો ભગવાનને પ્રાર્થના કરું છું કે તમને બધાને સદબુદ્ધિ આપે, ખૂબ સમૃદ્ધ બનો અને સમાજમાં તમારા કુટુંબનું, રાજ્યનું, દેશનું નામ રોશન કરો. ખાલી એક બે મિનિટ જેનો ઉલ્લેખ કરવો ખૂબ જરૂરી હતો. અમારો પ્રયત્ન રહેશે કે આવતું કરશે રિપેરિંગ. મને કે એમ નહીં આ રિપેરિંગ હું કરાવી દઉં. મેં કીધું અમારે નિયમ વિરુદ્ધની વાત છે કીધું ને એ નથી મેં આપણે કરવું કીધું. અમે મંડળને કહેશે મને એને 10 મિનિટ સમજાય. મને કે હું અહીંયા જ આપું છું એવું નહીં, હું પુષ્કળ પૈસા બધે આપું છું. અને હું એક સંકલ્પ લઈને આવ્યો છું કે મારે આટલું કામ રાવળસરમાં કરવું છે. તમારે જે નિર્ણય કરવો એ કરજો, આ મારો સંકલ્પ છે. તો મેં તો મારે મંડળને પૂછવું પડે એટલે મેં મુંબઈ ફેક્સ કર્યો અને ત્યાંથી મેં જવાબ આવ્યો નહીં. મહિનો નીકળી ગયો અને મારે છેલ્લા 6 મહિના સર્વિસના હતા. પછી મેં નીતિનભાઈને વાત કરી. મેં નીતિનભાઈ આ વિદ્યાર્થીની લાગણી આટલી બધી છે. પછી અમે સ્ટાફ રૂમમાં આચાર્ય ઓફિસમાં મીટિંગ બોલાવી અને સ્પીકર ઉપર ફોન રાખીને મુંબઈ ફોન કર્યો. બધા સાંભળ્યું. વ્યવસ્થિત એટલે કા તમે કરી દો અને કા અમને આ છૂટા. એટલે એને જે બે ચાર માગણી મૂકી યાદ દીધો. મેં તો આપણે માત્ર પાણી છાંટવાનું છે બાંધકામનું, બાકી કાંઈ નથી કરવાનું, ખરીદી આપણે નથી કરવાની. એટલે સમજી ગયા અને મેં તો હાલ સુધીમાં મારે જવાબ જોઈએ. પછી હાલી હા આવી ને પછી તરત જ બીજે દિવસે એનો મોટો ભાઈ જામનગરમાં છે ઠંડુ પાડી નાખ્યું, જોઈન કરી દીધું. 10-15 સ્ટાફનું બધું 6-7 લાખના ખર્ચે એને બનાવ્યું. 4 વર્ષ પહેલા પાછો આવ્યો ત્યારે હું તો નિવૃત્ત થઈ ગયો. મને કે હાલો પાછું રાવળસર જવાનું છે. નીતિનભાઈને ગયા રસ્તામાં મને કે તમે હાયર સેકન્ડરી ચાલુ કરાવો, આખા બિલ્ડિંગનો ખર્ચો મારો, હાયર સેકન્ડરી ચાલુ કરો. મેં કીધું હવે એ આપણે જાય પછી જે કાંઈ શું અનુકૂળતા છે. પછી કે એક કામ કરો કે જો એ તમારે ચાલુ ન કરવું હોય તો મોટો એક ટોપિક ટાઈપનો હોલ બનાવી દો. એમાં આપણી લાઇબ્રેરી, ભોજનાલય તો 4 જણા આવશે. તો આ તમારા માટે સંદેશો છે ભાઈ. 4 એટલે કઈ હું કઈ આજુબાજુ વાળાને ન લઈ આવું ભાઈ. તો પછી માં ઘરે કેમ જવું આજુબાજુ વાળાને લઈ આવું? એટલે ઘનશ્યામભાઈનો સરસ મજાનો આપણને ફ્યુચર પ્રમાણે ભાઈ કાર્યક્રમ આવી રીતે કરી. બીજું ઘનશ્યામભાઈ શું કીધું ભાઈ ઓછા ખર્ચમાં આપણે કાર્યક્રમ કરીએ. તો અહીંયા જે અમુક મહાનુભાવોની જે વાત કરી, જે એમ કહેતા હતા કે 7 સીઝન રાખી લ્યો, મૂન લાઈટ રાખી લ્યો, જ્યાંની થાળીનો ભાવ ઘનશ્યામભાઈ 700 રૂપિયા પ્લસ જીએસટી અને આપણે આજે અહીંયા ભોજન છે માત્ર 210 રૂપિયાની થાળીમાં આપણે આ વ્યવસ્થા કરી છે. એટલે ઘનશ્યામભાઈ કીધું એ પહેલા જ આપણે ઓછા ખર્ચમાં કાર્યક્રમ કર્યો છે. ઘનશ્યામભાઈ બે બાબતો અમે નોંધી છે. છેલ્લે ચાંદ્રાભાઈ વાત કરી. ચાંદ્રાભાઈ
આ બાજુ
Dalam